ભરૂચ નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા વોર્ડ નંબર 2 માં સામસામે બે આગેવાનોને મેન્ડેટ અપાતા વિવાદ સર્જાયો છે। સાચો ઉમેદવાર કોણ, કરણ પટેલ કે પછી શમશાદ અલી સૈયદ, તે વિષય ઉપર કોંગ્રેસના કાર્યકર્તાઓમાં પણ મૂંઝવણ ઊભી થઈ છે। વોર્ડ નંબર 2 માંથી કોંગ્રેસ તરફી કુલ 6 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે, જેમાં 4 પુરુષ અને 2 મહિલાઓનો સમાવેશ થાય છે। વિવાદ ત્યારે સર્જાયો જ્યારે એક જ વોર્ડમાં અલગ અલગ ઉમેદવારોએ પોતાની પાસે પાર્ટીનું અધિકૃત મેન્ડેટ હોવાનો દાવો કરી ઉમેદવારી નોંધાવી છે। કુતુબુદ્દીન પટેલે શહેર પ્રમુખની સૂચનાથી પાર્ટીના મેન્ડેટ પર તેમણે ફોર્મ ભર્યું છે। બીજી તરફ 3 ટર્મથી ચૂંટાતા શમશાદ અલી સૈયદ અને હેમેન્દ્ર કોઠીવાલાએ પણ પાર્ટીના મેન્ડેટ પર ઉમેદવારી નોંધાવતા કાર્યક્રમમાં ભારે મૂંઝવણ અને વિવાદ ઉભો થયો છે। ઉમેદવાર કુતુબુદ્દીન પટેલે આક્ષેપ કર્યો છે કે પાર્ટી દ્વારા આપવામાં આવેલા મેન્ડેટ પૈકી કયા સાચા છે તેની યોગ્ય તપાસ થવી જોઈએ। તેમણે આ મામલે નિષ્પક્ષ તપાસની માંગ ઉઠાવી છે। आज रोज भरूच शहर कांग्रेसे वोर्ड नंबर 2 में सामान्य सीटना ऊपर मैंने कांग्रेस पक्ष तरफथी मेन्डेट आपवामां आवेलो हतो। हूँ मारा समर्थकों साथे 12:20 मैं कांग्रेसना मेन्डेटना ऊपर फॉर्म भर्યું અને મારી ઉમેદવારી નોંધીને હું કલેક્ટર ઓફિસથી લગભગ 2 વાગે ત્યાંથી નીકળ્યો। 2 વાગ્યા પછી જ્યારે હું મારી ઓફિસ પર પહોંચ્યો અને ઓફિસ પર આવ્યા પછી 2:30 થી 3:45 વાગ્યાના વચમાં મારી પાસે એવા ન્યૂઝ મળ્યા કે ભાઈ કોંગ્રેસ પક્ષ તરફથી બીજા 2 ફોર્મ ભરાયા છે। જનરલી નિયમ મુજબ એક વોર્ડમાં 4 ફોર્મ હોય છે અને 4 મેન્ડેટ હોય છે। તો જાણવા મળતા બીજા 2 મેન્ડેટ કોંગ્રેસ પક્ષ તરફથી ભરાયા છે, તો 6 મેન્ડેટ ભરાયા એ શકના દાયરામાં છે। હવે આ 4 માંથી મેન્ડેટ કયા સાચા છે અને 2 માંથી કયા સાચા છે એ તપાસનો વિષય છે। મારા નોલેજ મુજબ મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી ભરૂચ શહેર કોંગ્રેસના પ્રમુખે મને 8 વાગે એમ કહ્યું કે તમારે ફોર્મ ભરવાનું છે, તમે ફોર્મ તૈયાર કરી ને એસડીએમ ઓફિસે પહોંચી જાઓ। હું ત્યાં પહોંચી ગયો, મારું ફોર્મ રેડી કરીને ઉપર ગયો, મેં ફોર્મ જમા કરાવીને શહેર પ્રમુખ સાહેબને કહ્યું મારો મેન્ડેટ ક્યાં છે। તો મને ત્યાંથી કોંગ્રેસના એક આગેવાને મને મેન્ડેટ આપ્યો ને મારો મેન્ડેટ જાતે જ એસડીએમમાં જમા કરાવ્યો અને હું પોતે ત્યાં જમા કરાવીને આવ્યો। એટલે ત્યાર પછીના આ જે ન્યૂઝ છે એ શોકિંગ ન્યૂઝ છે અને મારા સમર્થકો એમ કહે છે કે આ કઈ રીતના બન્યું, આ શું છે। તપાસ કરતા આ 2 મેન્ડેટ ક્યાંથી આવ્યા છે એ તપાસનો વિષય છે અને ચોક્કસપણે આની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ। આ ક્યાંથી આવેલા છે, એ સાચા છે કે જૂઠા છે। અને જેટલા પણ ફોર્મ ભરાયા છે આમાં 11 વોર્ડમાં 44 ફોર્મ હતા। 44 ફોર્મમાં મારી જાણકારી મુજબ મને એવું જાણવા મળ્યું છે કે 38 ફોર્મ ભરાયા છે, બાકીના ભરાયા નથી। તો આમાં કયા મેન્ડેટનો ઉપયોગ થયો છે એ તપાસનો વિષય છે, ક્યાંથી આવ્યા એ તપાસનો વિષય છે। અને એ તપાસનો વિષય ભરૂચ શહેર કોંગ્રેસના પ્રમુખ, ભરૂચ જિલ્લા પ્રમુખ અને પ્રદેશ પ્રમુખ અને જે ઓબ્ઝર્વર આવેલા હતા અને જે પ્રભારીઓ હતા એ શકના દાયરામાં છે। એટલે તમારું એવું માનવું છે કે જે ભરૂચ શહેર પ્રમુખ છે કે જિલ્લા પ્રમુખ છે આપણા, તે લોકોનું કંઈક કાવા દાવા થયા હોય કે એમનું કોઈ સ્પષ્ટતા નથી? એ સાહેબ તપાસનો વિષય છે, અત્યારે હું કહી નથી શકતો। હવે અત્યારે તપાસ ચાલુ છે। હાલમાં તમારી ઉમેદવારી કેટલું નિષ્પક્ષ કહેવાય? ના, એ કોંગ્રેસમાંથી થશે અને જો ના તમારું મેન્ડેટ સ્વીકાર થાય તો તમે અપક્ષ લડશો કે પછી પક્ષ સાથે રહેશો? એ ડિસિઝન અત્યારે મારું કોઈ નથી અને તમે જે મને અપક્ષનો પ્રશ્ન પૂછો છો એ કામ હું કરવાનો પણ ના હતો અને ભવિષ્યમાં કરીશ પણ નહીં। બીજી વાત એ છે કે મારી ઉમેદવારી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ તરફથી નોંધાયેલી હતી અને જ્યારે ઉમેદવારી પત્ર રદ થાય તો હું કોઈ પણ જગ્યાએ ફોર્મ ભરી નથી શકતો, કેમ કે આજે છેલ્લો દિવસ હતો। એટલે સવાલ તમારો પણ આમાં એવું છે કે હજુ 15 તારીખ સુધીમાં જે ફોર્મ ભર્યું છે તેનું જો તમે ચાહો તો ફોર્મ ખેંચી શકો, પણ તમારી પાસે એટલી પણ તક છે કે તમે અપક્ષમાંથી લડી શકો। તો જો આવું થયું હોય તમારી સાથે તો તમે અપક્ષમાંથી લડો? ના ના ના, એ કામ હું નથી કરવાનું અને મારે શું કરવાનું છે હજુ મારી પાસે સમય છે। હું આવતા 24 કલાકમાં નક્કી કરીશ। આજના દિવસની અંદર તમારા એક સભ્ય એવું કહ્યું હતું કે હું અપક્ષમાંથી ફોર્મ નહીં ભરું, હું પક્ષ સાથે રહીશ, પણ પછી છેલ્લી ઘડી એમને ફોર્મ ભર્યું। ના, એમાં એવું છે કે એ ફોર્મ અપક્ષનું હતું જ ના, એ વાત જ નથી। એમને સ્પષ્ટપણે એમ કહેલું કે હું પક્ષથી વિરોધ નહીં જાઉં અને પક્ષ જે નક્કી કરશે એ માન્ય રાખીશ। એટલે પક્ષે ચોક્કસપણે એમની જે વાત હતી એ સાબિત કરે છે કે એમને પક્ષે મેન્ડેટ આપેલો છે અને મેન્ડેટ સાચો છે કે જૂઠો છે એ તપાસનો વિષય છે।
તેનો મતલબ એવું કે અહીંની મોવડી મંડળ જે છે તે લોકોને વિશ્વાસમાં નથી રાખી, એનાથી કોંગ્રેસને કેટલું નુકસાન થશે? કોંગ્રેસના નુકસાનની વાત તો અત્યારે હું તમને નહીં કરી શકું, કેમ કે અત્યારે મારા સમર્થકો, મારા આગેવાનો અને મારા સમાજના લોકો સાથે મારી ચર્ચા વિચારણા ચાલુ છે. શું કરવું એ તમારે મને સમય આપવો પડશે. આ સમગ્ર ઘટનાક્રમ અંગે શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદીએ દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે જણાવ્યું કે મેન્ડેટને લઈને હાલ પાર્ટીમાં આંતરિક ચર્ચા ચાલી રહી છે. બે મેન્ડેટ ક્યાંથી આવ્યા અને કેવી રીતે આવ્યા તે દિશામાં પ્રદેશ નેતૃત્વ સાથે સંકલન સાધીને તપાસ શરૂ કરવામાં આવી છે. નોન રિપીટ થિયરીથી મેન્ડેટ આપવામાં આવ્યા નથી. ફક્ત નોન રિપીટ થિયરીનો જે મુદ્દો છે એ 2 નંબરનો છે. 2 નંબરમાં નાનો મોટો વિવાદ હતો. એ બાબતે સામાન્ય રીતે લોકલ લેવલ પર 1.5-2 દિવસ સુધી ડિસ્કસ કર્યા પછી એ લોકોને પ્રપોઝલ આગેવાનોએ અમારા તરફથી આપવામાં આવેલા, એ જે પ્રપોઝલ એમને યોગ્ય ના લાગ્યા તો આ વિસ્તારના આગેવાનોએ પ્રમુખોએ ભેગા થઈ ને નક્કી કર્યું કે ભાઈ આ વખતે તો પ્રશ્ન હોય તો આપણે નોન રિપીટ થિયરી તરીકે જતા રહીએ તો આ વિવાદ નભી જાય. એ લોકોએ લેટરમાં રાઇટિંગમાં અમને આપ્યા બાદ એ બાબતનો નિર્ણય લેવાયેલો છે. હાલમાં પણ જે મેન્ડેટ બાબતની વાત છે તો 4ની જગ્યાએ 6 ફોર્મ ભરાયા છે વોર્ડ નંબર 2 માંથી. એ બાબતે આપનું શું કહેવું? એ બનાવ બહુ દુઃખદ બનાવ છે. સક્સેસ થશે? એ બનાવ બહુ દુઃખદ બનાવ છે. સામાન્ય રીતે આવું લોકલ ઇલેક્શનમાં બન્યું નથી ને ફર્સ્ટ ટાઈમ બનેલું છે. જ્યારે એક વખત પાર્ટીએ મેન્ડેટ આપી દીધો છે ત્યારબાદ બીજો મેન્ડેટ આવતો નથી ને આવે તો પાર્ટી કન્ફર્મ કરે છે. તો મને જે રીતે ખબર છે તો અત્યાર સુધીમાં આ મેન્ડેટ જે આપેલો છે પાર્ટી તરફથી કોઈ કન્ફર્મેશન મળેલું નથી. તો આ જે મેન્ડેટ મળેલો છે ડાઉટફુલ મેન્ડેટ લાગી રહેલો છે. એ બાબતે અમારે પીસીસી સાથે ડિસ્કસ ચાલુ છે ને પીસીસી તરફથી અમને આશા છે કે પોઝિટિવ જવાબ મળશે. એટલે તમારે કંઈક ને કંઈક જગ્યાએ સંકલનનો અભાવ થતો હોય પ્રદેશમાંથી ને ભરૂચ જિલ્લા માટે? ના, આ સંકલનનો ભાવ અમે સતત સંકલનમાં જ હતા. આ મેન્ડેટ 2 મેન્ડેટ ક્યાંથી આવ્યા, કેવી રીતે આવ્યા એ હજુ કોઈ ક્લિયરિટી મળતી નથી. અમે પીસીસી સાથે સંકલનમાં છે. આ મેન્ડેટ ક્યાંથી આવ્યા, કોને આપ્યા, લીગલી આપેલા છે, અનલીગલી આવેલા છે, એની તપાસ થાય અને પીસીસી અમને ખુલાસો મળે ત્યાં બાદ આ બાબતેનો ખુલાસો બધું કરી શકીએ. હવે જોવાનું એ રહેશે કે કોંગ્રેસ હાઈકમાન્ડ આ મેન્ડેટ યુદ્ધનો અંત કેવી રીતે લાવે છે અને કયા ઉમેદવારને અંતિમ મંજૂરી મળે છે.